નમસ્તે મિત્રો, જીકે ક્વિઝ સોલ્યુશનમાં દરરોજ કંઈક નવું જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સવાલ નંબર 1, અજમો કઈ સમસ્યા માટે ફાયદાકારક છે? એ. તાવ, બી. પેટ દુખાવો, સી. આંખનો દુખાવો, ડી. હાથે કટો આવે ત્યારે। સાચો જવાબ છે બી. પેટ દુખાવો। સવાલ નંબર 2, ટમેટામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? એ. વિટામિન એ, બી. વિટામિન બી, સી. વિટામિન સી, ડી. વિટામિન ડી। સાચો જવાબ છે સી. વિટામિન સી। સવાલ નંબર 3, ટિંડોરા કઈ જાતની શાકભાજી છે? એ. ડાંગરવાળી, બી. દાળવાળી, સી. લતાવાળી, ડી. પાંદડાવાળી। સાચો જવાબ છે સી. લતાવાળી। સવાલ નંબર 4, કઈ શાકભાજી ખાસ કરીને ઉનાળામાં ખાવાથી ઠંડક મળે છે? એ. ગાજર, બી. કાકડી, સી. મેથી, ડી. બટાકા। સાચો જવાબ છે બી. કાકડી। સવાલ નંબર 5, કોબી કઈ જાતિની શાકભાજી છે? એ. પાંદડાવાળી, બી. જામીન ખાતર, સી. ફળવાળી, ડી. દાળવાળી। સાચો જવાબ છે એ. પાંદડાવાળી। સવાલ નંબર 6, કઈ શાકભાજી આંખોની રોશની માટે લાભદાયક માનવામાં આવે છે? એ. ગાજર, બી. દૂધી, સી. ટમેટું, ડી. કાકડી। સાચો જવાબ છે એ. ગાજર। સવાલ નંબર 7, આમાંથી કઈ શાકભાજી જમીનમાં ઉગે છે? એ. કોબી, બી. ટમેટા, સી. બટાકા, ડી. વાંગો। સાચો જવાબ છે સી. બટાકા। સવાલ નંબર 8, હાડકાં મજબૂત કરવા માટે શું શ્રેષ્ઠ છે? એ. દૂધ અને હળદર, બી. કેળું અને મધ, સી. લીંબુ અને તુલસી, ડી. જીરું અને દહીં। સાચો જવાબ છે એ. દૂધ અને હળદર। દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। પછી બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલા।